આજે તો ધાનેરા કામે ગયા ખબર નતો અમારી સાથે આવું થશે। હવારની ખબર પડી ગઈ અને હવારમાં મેં થેલો ભરી દીધો। બાપા કીધું કામે જવાનું તો મેં કીધું હાલો। પછી થેલો લઈને બાઈક ટંગાડી દીધો। પછી હવારમાં ખીચડીનો નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને હાથમાં આપણું બ્રહ્માસ્ત્ર એટલે ચાર્જર લઈને રવાના થઈ ગયા ધાનેરા તરફ। પણ સાચું કહું ને હજી તો મારી ઊંઘી ઉડી નથી। ઊંઘ કરે ઘર નો હાલે, ઘર હલાવવા માટે પૈસા જોઈએ એટલે મેં પૈસા કમાવા નીકળી પડ્યા। આગળ જઈને 5G ટાવર દેખાડો એટલે 5G ટાવર નો મેં ઉપયોગ કરી લીધો। પછી ત્યાંથી આગળ વધ્યા એટલે મને એક હેલિકોપ્ટર દેખાડો। પછી એક સિમેન્ટ ની બોરી લઈને અમે પહોંચી ગયા જ્યાં કામ કરવાનું હતું અહીંયા। પણ અમને ખબર નથી આગળ રસ્તો આવો ખતરનાક થઈ જશે। રામ 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 રામ। સાઈટ ઉપર આવીને પેલું કામે તો કોણ લાગે, પેલું તો ચાર્જર લગાવવાનું। પછી થોડું કામ કર્યું એટલે બપોર થઈ ગઈ એટલે બપોરા કરવા માટે એક હોટલે અમે આવતા રહ્યા। પછી હોટલે બપોરા કરી સાઈટ ઉપર પાછા આવતા રહ્યા। સાઈટ ઉપર આવવાનું ગમે પણ આ રસ્તો દેખીને તો પાછું જવાનું ગમે। અચ્છા ક્યાં અચ્છા, ઇધર ફટાફટ એક અચ્છા। જોઈ લો આજનું કામ આટલું જ થયું। આમ બીજું પૂરું કરીને હવે ટાઈમ ટુ ખસકાવાની ઘર બાજુ। પછી હાથમાં તાવ લઈ અને બાચકો ભરી જીગર લઈને પહોંચી ગયા અમારા ઝૂલતા પુલે। ઝૂલતા પુલે થી અમે બજારમાં આવતા રહ્યા પણ બજાર તો આખી બંધ હતી। પછી શાકભાજી વાળા પાસેથી 200 કિલો બકાલું લઈને અમે ઘર તરફ રવાના થઈ ગયા। વ્લોગ સારો લાગ્યો તો લાઈક તો કરી દેજો। પછી એથી આગળ વધ્યા એટલે તો 50 રૂપિયામાં શર્ટ વેચાય દુકાન દેખાણી। પછી હું 100 રૂપિયા લઈને પીકે પાર્લર જઈને બી દૂધની થેલી લઈને આવ્યો। એટલામાં તો અમારો લાલ ઘોડો તરસે થઈ ગયો એટલે લાલ ઘોડાને પાણી પીવડાવી દીધું। લાલ ઘોડામાં પાણી પીવડાવીને હાથમાં દૂધની થેલી લઈને નીકળી પડ્યા ઘર તરફ। મળવા આવતા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ, જય રામાપીર।